રાધે રાધે દોસ્તો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા આહિરમાં. ને શ્રેયા જો અહીંયા જીયાને જોઈ ગઈ ને એટલે હવે લખાઈ જાય. જીયા છે ને ટ્યુશનમાંથી આવે છે અને અમે અહીંયા રસ્તામાંથી નીકળતા હતા ને એ અમને જોઈ ગઈ છે. ક્યાં આવું? જા જા જા. મને મૂકીને બાબા ગઈ હતી કે મને કીધું નહીં ના કહી દે ભલે છે. કેટલા વાગ્યા ટ્યુશન પૂરું થઈ ગયું? 6 વાગી ગયા? સાચે 6 નહીં વાગ્યા, 7 વાગતા હશે ને? હા 7 વાગતા હશે. ભલે હાલ હવે નીચે ઉતરી જાલ. સાયકલ લઈ આવ. મારો બેગ પકડવો હોય તો ઉપર છે. સાયકલ લઈને આવી છું. હા લે બોટલ પકડ. આ ગઈ છે એની સાયકલ લેવા અને અમે જઈએ હવે ઘરે. શ્રી હવે ઘરે જાશું કે ક્યાં જાશું? આપણા ઘરે કે જીયાના ઘરે? મમ્મ ખાવું છે ને તરસ લાગી છે. તરસ લાગી હોય તો પાણી પીવાય ને. દવા વાળું નથી. હમણાં જો જીયા આવશે પાછળ સાયકલ લઈને. જો આવી પડતી નહીં જીયા. તો મમ્મી સામે જો જીયાની બોટલ દઈ અને બારે આવ ફટાફટ એટલે આપણે ઘરે જઈએ. ભલે મમ ખાવું છે ને? તું દઈ આવું, અહીંયા ઊભી છું. જીયા તમારી બોટલ લઈ લો, મમ્મી જઈએ ઘરે. ભાગો. તો ઘરે આવીને મેં છે ને શ્રેયાને કાજુ બિસ્કિટ દીધા કેમ કે એને બિસ્કિટ ખાવા હતા. પછી મેં શ્રેયાને કીધું કે એક મને દે, તો શ્રેયા છે આખું બિસ્કિટ ખાઈ ગઈ અને થોડુંક મને દે છે જો. પણ થોડીક વાર એને પછી શ્રેયા માની ગઈ અને એને મને બિસ્કિટ ખવડાવી. તો હવે હું ને શ્રેયા છે ને ઘરમાં આવી ગયા છીએ અને હવે તૈયાર થવાનું છે. તૈયાર કેમ થવાનું છે શ્રેયા? ક્યાં જવાનું? પણ ક્યાં જવાનું છે? બાબા ક્યાં કને? ઘરે તો કોઈ ના જવાનું. આજે છે ને બર્થડે પાર્ટીમાં જવાનું છે. ક્યાં જવાનું છે? તો તું શું પહેરીશ? બતાવ તો. આમાં તું શું પહેરીશ? શ્રેયાને છે ને સાડી પહેરવી છે ને તો ક્યારની મને કહે છે કે તૈયાર કરો. હજી જવાની વાર છે તો શ્રેયાને અત્યારે તૈયાર કરવી પડશે, નહીં તો માનશે નહીં કોઈ. થોડીક વાર રહીને તૈયાર કરું કે અત્યારે કરું? અત્યારે. હલો હવે હું ને શ્રેયા છે ને ફટાફટ પહેલાં તૈયાર થઈ જઈએ અને પછી જઈએ બર્થડે પાર્ટીમાં. તો હું ને શ્રેયા છે ને બે તૈયાર થઈ ગયા છીએ. હાલો જાશું. તો માં શું ખાઈશ? કેક ખાઈશ. શ્રેયા ક્યારની કેકની રાહ જોઈ બેઠી છે. શ્રેયા મારા વાળ ના બીક. હાલો તને તેડું કે તું હાલીશ? એકલી હાલશે. હાલો. તો ત્યાં જઈને મેં અને શ્રેયાએ બર્થડે ગર્લ ભેગા ફોટો પડાવ્યા અને પછી શ્રેયાએ કર્યો ડાન્સ. અને હવે અમે બેસી ગયા છીએ જમવા અને શ્રેયા ખાતી કાંઈ નથી, ખાલી ગોત્યા રાખે છે કે હું શું ખાઉં. અને આમ પણ શ્રેયા છે ને ઘરેથી ખીચડી ખાઈને આવી હતી તો એને ભૂખ તો હતી જ નહીં. અને જમી લીધા પછી હવે છે ને હું ક્યારની શ્રેયાને મનાવું છું કે ઘરે હાલ. પણ શ્રેયા ઘરે હાલવાનું નામ નથી લેતી કેમ કે અહીંયા એને બહુ મજા આવે છે. પછી કેટલી વાર શ્રેયાની રાહ જોયા પછી હવે શ્રેયા માની કે હવે હું ઘરે હાલીશ. શ્રેયા છે ક્યારનું માનતી નહોતી કે હું ઘરે નહીં હાલું કેમ કે એને ફૂગો ખપતો હતો તો હવે એને મળી ગયો તો હવે ઘરે હાલીશ. અને હવે અમારા ઘરે જવાના બદલે અમે છે ને
મારા મામાના ઘરે થોડીક વાર વાતો કરવા બેસી ગયા અને શ્રીયા અહીંયા રમ્યા રાખે છે. The next morning. તો હવે સવારમાં શ્રીયા તૈયાર થઈ ગઈ છે કેમ કે એ ગામ જાય છે. ક્યાં જાસ? શ્રીયા છે ને ખેડોઈ જાય છે એના પપ્પા ભેગી, એટલે મેં એને તૈયાર કરી દીધી છે અને એ જાય એટલે આજે તો ઘરમાં શ્રીયા મમ્મીને કાંઈ કામ નહીં કરવાનું. ભલે નહીં, કોઈ વીખવા વાળું જ નહીં હોય. શ્રીયા આખા ઘરમાં છે ને હું તો સીધો આખો દિવસ કરે. આજે કોણ કરશે? આજે કોઈ નહીં કરે. તું જાસ ને પપ્પા ભેગી તો શ્રીયા તને કપડાં તો બતાવ કે તું કેવી લાગસ, ઊભી થઈને બતાવ ને. કે જોવે બધા આમાં મસ્ત લાગસ કે નથી લાગ? મસ્ત લાગસ તો બતાવ તો ખરી. મમ્મી હાલે તારા ભેગી? કા એમ ના કરાય ચેનલ કાલે રાતતા છે ને શ્રેયા નાકનો દાણો ઉતરી ગયો. બતાવ તો. હવે તું પહેરીશ કે નહીં પહેર? માખી ઉડાડતો પેલા. એને માખી કહેવાય, તને એ નથી ખબર? હાલો શ્રીયાને છે ને પેલા બાય બાય કહી દઈએ એટલે ઘરમાં શાંતિ બને આજે. કાને શ્રી મમ્મીને મજા આવશે કે નહીં આવે તારા વગર? ના દીકરા, હું ખોતે કહું મજા આવશે. મને મજા ના આવે, તું હો ને તો જ મજા આવે. ત્યાં ભેગી વધવાની મજા આવે. આપણે ભાઈ વધશું. શ્રી આખો દિવસ મારી ભેગી વધતી જાય. કાની શ્રી ઘરમાં ઊંધું સીધું કરે ને હું એને વઢું ને મને વઢે. તો હવે જાસ ને તું? ભલે બાય બાય. જાઓ. તો હવે શ્રીયા ગઈ એના પપ્પા ભેગી ખેવાઈ. તો હવે હું એકલી શું કરું વિચારતી હતી. રસોઈ બનાવી છે પણ હું વિચારું છું કે મારા એક માટે શું બનાવું. અને શ્રીયા જાતી હતી ને તો જાતે એમ કહેતી હતી કે હું તારા માટે પડીકો લઈ આવીશ. તો હવે શ્રીયા માટે શ્રીયા મારા માટે કંઈક ખાવાનું પણ લઈ આવશે. જો શું લઈ આવે છે, લગભગ તો કાંઈ નહીં લઈ આવે પણ એ ખોટે કહેતી હતી. તો હાલો હવે થોડુંક કામ બાકી છે તો એ કરી લઉં અને પછી બનાવું રસોઈ. તો હું જમવાનું બનાવું એના પહેલાં મારા ભાભી આવ્યા કે અમારા ઘરે આવીને જમી જાજો, કેમ કે હું એકલી હતી એટલે. તો હું ત્યાંથી થાળી ભરીને લઈ આવી અને હવે હું જેઠાલાલ જોતે ખાઉં છું. તો અત્યારે 7:45 વાગ્યા છે અને હજી એ શ્રીયા ઘરે નથી આવી. તો મેં હમણાં જ ફોન કર્યો હતો તો એ લોકો હજી ખેડોઈ જ હતા અને બસ થોડીક જ વાર રહીને નીકળે છે. તો હવે હું રસોઈની તૈયારી કરું એટલે શ્રીયા આવે ને ત્યાં સુધી રસોઈ બની જાય પછી ફટાફટ જમી લઈએ. તો શ્રીયા આવી ગઈ ને તરત જ જો પાન ખાવા માંડી ગઈ છે. શ્રીયાના મામા એના માટે પાન લઈ આવ્યા, હજી તો ઘરે આવી જ છે. શ્રીયા તને મજા આવી? આમ જો તો ખરી, તને ખેડોઈ મજા આવી? સાચે? તને મમ્મીની યાદ આવતી હતી આજે આખો દિવસ? હા કે ના? સાચે? શ્રીયા તો હવે અમે જીયાના ઘરે આવ્યા છીએ અને શ્રીયા અહીંયા જો જીયાના કંપાસથી રમે છે. અને શ્રી આપણે અહીંયા શું કરવા આવ્યા છીએ? ખાવા. આજે છે ને અત્યારે અહીંયા જમવાનું છે એટલે ઘરે રસોઈ નથી બનાવી. પ્રિયા રીસાઈ ગઈ છે અને કરવું છે લેસન. શ્રીયા મમ્મી સામે જો, દેશે તને લેસન કરવા દેશે. મારી સામે જો જીયા છે ને અહીંયા કંઈક લેસન કરસ કે શું કરસ? તો હવે અમે છે ને બધા જમી લઈએ. ભૂખ લાગી છે ને તો હવે અમે બધા જમી લઈએ. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું અને આ બ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું હવે નવા દિવસે નવા બ્લોગ. ત્યાં સુધી બધાને રાધે રાધે. રાધે રાધે.